દર્દીને જમીન અથવા સપાટ જગ્યા પર સુવાડો. દર્દી પાસે ઘૂંટણભેર બેસો. જમણી હથેળીમાં ડાબા હાથને ભેરવો. છાતીના હાડકાના નીચેના છેડા કરતાં 1 ઇંચ ઉપર જમણા હાથનો કાંડા તરફનો ભાગ રાખો. કોણીએથી વાળ્યા વગર હથેળીઓ દ્વારા દર્દીની છાતીને જોશથી ઝડપથી દબાવો તેમજ દબાવીને છોડી દેવી. અસરકારક કાર્ડિયાક મસાજ. છાતીનું હાડકું 4-5 સેન્ટીમીટર અથવા 2 ઇંચ દબાય એવી રીતે જોશથી અને ઝડપથી દબાણ આપી છોડી દો. છાતીને પૂર્વ સ્થિતિમાં આવવા દો. 30 વાર જોશથી અને ઝડપથી દબાણ આપી 2 વખત મોં વાટે કૃત્રિમ શ્વાસ આપવા. જો સારવાર આપનાર 2 વ્યક્તિ હોય તો એક વ્યક્તિ કાર્ડિયાક મસાજ આપે ત્યારે સાથે સાથે બીજી વ્યક્તિએ શ્વાસ ચાલુ રાખવો. યાદ રહે, 1 મિનિટમાં 100 જેટલી વખત હૃદય પર કમ્પ્રેશન ચાલુ રાખવું જોઈએ. તપાસ સમયે કે 2 વ્યક્તિ વચ્ચે અદલા બદલી કરતી વખતે 10 સેકન્ડથી વધારે અંતરાલ કે બ્રેક ન રાખવો. 2 મિનિટમાં આમ 5 વખત કરવું. જોશથી દબાવો, ઝડપથી દબાવો. 30 ઝટકા પછી 2 વાર કૃત્રિમ શ્વાસ આપો. યાદ રાખો, દર 2 મિનિટે ઝડપથી નાડી અને શ્વાસ તપાસો. જ્યાં સુધી 108 એમ્બ્યુલન્સ ન આવે ત્યાં સુધી કૃત્રિમ શ્વાસ અને કાર્ડિયાક મસાજ ચાલુ રાખો. દર્દી ગમે ત્યારે ફરી ગંભીર થઈ શકે છે, તેથી તેને છોડીને જવું નહીં.